પડોદરી તાલુકાના ન્યારા ગામમાં માથાભારે તત્વો બેખોફ બન્યા છે. પોલીસના અથવા કાયદાના ડર વગર ખૂની હુમલાને અંજામ આપ્યો છે. દારૂના નશામાં બજરંગ પાને આવી જૂની ઉધારી બાબતે બોલાચાલી થતાં રમેશ દુધાભાઈ મકવાણા, જગદીશ દુધાભાઈ મકવાણા તેમજ જીતુ સોમાભાઈ મકવાણા અને સુજલ જગદીશભાઈ મકવાણા અને મિહિર કાંતિભાઈ મકવાણા દ્વારા લાકડાના ધોકા વડે અરવિંદ વઘેરા પર ખૂની હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમની કારને તોડફોડ કરીને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ હુમલામાં અરવિંદ વઘેરાના માથાના ભાગે ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સના માધ્યમથી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મારું નામ અરવિંદ વઘેરા છે. હું ન્યારા ગામમાં રહું છું. મારી ઉપર 6 થી 7 જણાએ જીવલેણ હુમલો કરેલ છે અને મારી કારને નુકસાન પણ કરેલ છે અને મેં ગળામાં સોનાનો ચેન પહેરેલો હતો તે પણ લૂંટ કરી ગયેલ છે. મારી દુકાન છે ન્યારા ગામમાં બજરંગ પાન, ત્યાં હું અને મારો ભાઈ બંને ઊભા હતા. પાછળથી બપોરે 2:30 વાગ્યા હતા. તે લોકો દારૂની નશાની હાલતમાં હતા. 6-7 જણા. જીતુભાઈ સોમાભાઈ મકવાણા, જગદીશભાઈ દુદાભાઈ મકવાણા, રમેશ દુદાભાઈ મકવાણા, મિહિર કાંતિભાઈ મકવાણા, સુજલ જગદીશભાઈ મકવાણા, તે લોકો 5 થી 6 લોકોએ મારી ઉપર પાછળથી ધોકા અને પાઇપ વડે હુમલો કરેલ અને મારી કારને નુકસાન પહોંચાડેલ. અને મેં જ્યારે ગળામાં ચેન પહેરેલ હતો અને એક માળા હતી, 3 તોલાનો ચેન હતો, તે પણ લઈ ગયેલ છે.